રાજકોટના કાલાવાડ રોડ પરના સયાજી હોટલ પાસે આવેલ કેવલમ સિગ્નેચર સોસાયટીની આજુબાજુમાં અસામાજિક તત્વો દ્વારા ગેરપ્રવૃત્તિ કરવામાં આવી હોવાની ફરિયાદ સાથે સોસાયટીના સભ્યોએ મહાનગરપાલિકા ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। ડેપ્યુટી કમિશનરને આવેદન પાઠવી આ અંગે રજૂઆત કરવામાં આવી હતી। કુલદીપસિંહ જાડેજા એડવોકેટ, નાના મોવા પાસે સયાજી હોટલ પાસે કૈલાસ કેવલમ સોસાયટી છે। અમે બધા એના રહીશો છીએ। એની બાજુમાં આવાસ યોજનાના ક્વાર્ટર છે। ત્યાં કોઈક ઇલીગલ પ્રવૃત્તિ અને વિધર્મીઓ દ્વારા હમણાં સરકારી જમીન ઉપર આંગણવાડી પાસે કંઈક દબાણ થયું છે અને કંઈક શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલે છે। એ ઉપરાંત દારૂ, જુગાર, ગાંજો જેવું વેચાણ થાય છે અને અવારનવાર એનો અસહ્ય ત્રાસ છે। એના વિરુદ્ધ અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। ત્યાં બાજુમાં કદાચ જંગલેશ્વરની વસ્તી વધારે છે અને ત્યાં દબાણ કર્યું છે, રેકડીઓ રાખે છે, અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો ચલાવે છે અને મેઇન તો અત્યારે ત્યાં સરકારી જમીન ઉપર જે દબાણ કર્યું છે એ તાત્કાલિક હટાવે એવી અમારી માંગ છે। મારું નામ નૈનેશ દાવડા છે। અમે લોકો કૈલાસ કેવલમ ગ્રીનલેન્ડ સયાજી હોટલ સામે રહીએ છીએ। અમારો લોકોનો રહેણાંકમાં પ્રશ્ન એ છે કે આજુબાજુમાં આવાસ યોજના જે આવેલા છે ત્યાં અમુક અસામાજિક તત્વો જે લોકોની પ્રવૃત્તિ કંઈક ગેરપ્રવૃત્તિ ચાલી રહી છે અને રાત્રે મોડી રાત સુધી એના અવાજ અને દિવસના જેમ સ્પીડમાં સ્કૂટરો લઈને એ લોકો નીકળતા હોય છે અને લેડીઝોને નાના મોટા પ્રોબ્લેમ થતા હોય છે। ત્યાં સરકારી જમીનોમાં ઇલીગલી બાંધકામને ચાલી રહ્યું છે રાત્રે મોડી રાત્રે, એ અમારા ધ્યાનમાં આવેલું છે, જેમના ફોટા બી અમે આપેલા છે। અમારી માગણી એટલી જ છે કે ત્યાં એ લોકો આરામથી રહે એનો અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે ઇલીગલી ધંધા થાય છે એ બંધ કરાવવા અમારી માગણી છે।